ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. આ કાળી હળદર છે સરસ. આપના માટે બહુ સરસ. વડવાળા મહાદેવ માટે, મહાદેવજી માટે કૈલાશપતિનો પ્લાન્ટ છે. અને આ છે જૈન પોટેટો, જે એર પોટેટો આપણે કહીએ છીએ, જૈન બટાકું છે. આ એની વેલ છે. અને આ એક વેરાયટી છે રેર ઓફ ધી રેર, સફેદ ખાખરો, આ એનું બીજ છે. સરસ. એમાંથી પ્લાન્ટ અમે તૈયાર કરી જોઈએ અને એમાંથી લાખો થાય એવો પ્રયાસ કરીશું. વડવાળા મહાદેવ નામ પહેલી વખત સાંભળ્યું, કેવી રીતે આપને પ્રેરણા મળી વડવાળા મહાદેવની અને શું પ્રવૃત્તિ આપની? તો સોશિયલ એક્ટિવિટી કરવા માટે મેં વિચાર્યું કે મારે પર્યાવરણની પ્રવૃત્તિ કરવી છે. જે વૃક્ષ આ સૃષ્ટિનો બેઝ છે. આ વૃક્ષ વિહીન પૃથ્વી હોય તો આ જીવ સૃષ્ટિ ટકી ના શકે. તો વૃક્ષ બચાવીશું તો પાછળની બધી સાયકલ બચશે. તો મેં વડવાઓ અભિયાન અંતર્ગત કામ સ્ટાર્ટ કર્યા, જેમાં અમે વડના વૃક્ષોની સાથે દેશી ગુડના વૃક્ષો પણ વાવીએ છીએ. 5 લાખથી પણ વધુ વૃક્ષો અત્યાર સુધી અમે વાવ્યા છે. અને ઘણી બધી સંસ્થાઓ સાથે અમારું વધુમાં વધુ કામકાજ ધાર્મિક સંસ્થાઓની જગ્યાઓમાં, સરકારી ગૌચરોમાં અને એવી બધી અલગ અલગ જગ્યાઓ પર અમે કામ કરતા હોઈએ છીએ. અશોક વાટિકા, જેવી રીતે આપણે હનુમાનજીએ અશોક વાટિકામાં ફળ તોડ્યા હતા અને એ પ્રમાણેની અશોક વાટિકાની આપણે અહીંયા સ્થાપના કરી છે અને આશ્રમમાં ફળ ફૂલ તોડવાની સખ્ત મનાઈ છે. અશોક વાટિકા પાછળનું શું મહત્વ છે? અશોક વાટિકા એટલે રામાયણમાં એક આ પ્રસંગ આવે છે જેમાં હનુમાનજી સીતા માતાને સંદેશ લઈ જાય છે કે રામ ભગવાન આવી રહ્યા છે, એમને રાવણની ચુંગલમાંથી છોડાવવા. ત્યારે એ જ્યારે હનુમાનજી ભૂખ્યા ત્યારે અશોક વાટિકા, તો અશોક વાટિકાની ખાસિયત શું છે કે જેમાં ફળાવ વૃક્ષો હોય છે. તો આપણે પણ અહીંયા એક અશોક વાટિકાનું નિર્માણ કરીએ કે માણસ જાત માટે તો ખાવાનું અવેલેબલ છે, રસોઈ ઘર છે, હોટલો છે, પણ આ પક્ષીઓ માટે શું છે કે ખોરાક એમને ત્યારે જ મળે જ્યારે એ વૃક્ષ પરથી અથવા ક્યાંકથી મેળવી શકે.